વેલકમ ટુ અવર ચેનલ ITI MCQ ગુરુ. આજે આપણે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ટ્રેડના એર એન્ડ નોઇઝ પોલ્યુશન એન્ડ સુએજ એન્ડ લિક્વિડ વેસ્ટ ડિસ્પોઝલ ટોપિકના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. ક્વેશ્ચન: ડિપેન્ડિંગ અપર their યુઝ ધ ટ્રેપ્સ મે અગેન બી ઓફ ડેશ ટાઈપ્સ. તેમના ઉપયોગ પર આધાર રાખીને ટ્રેપ્સ ખાલી જગ્યા પ્રકારના હોઈ શકે છે. આન્સર ઓપ્શન બી 3 ટાઈપ્સ, 3 પ્રકાર. ક્વેશ્ચન: ડિપેન્ડિંગ અપોન ધેર શેપ્સ ધ ટ્રેપ્સ મે બી ઓફ ડેશ ટાઈપ્સ. તેમના આકાર પર આધાર રાખીને ટ્રેપ્સ ખાલી જગ્યા પ્રકારના હોઈ શકે છે. આન્સર ઓપ્શન ડી 3 ટાઈપ્સ, 3 પ્રકાર. Question: Depending upon their depth, the manhole may be clarified as. તેમની ઊંડાઈના આધારે મેનહોલનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય છે? આન્સર ઓપ્શન એ 3. Question: In a ventilating column, a cowl provides. વેન્ટિલેટિંગ કોલમમાં કાઉલ શું પૂરું પાડે છે? આન્સર ઓપ્શન બી ટુ પ્રિવેન્ટ એન્ટ્રી ટુ ઓબ્જેક્ટ્સ. ઓબ્જેક્ટમાં પ્રવેશ અટકાવવા માટે. ક્વેશ્ચન: ફોર ઇન્ડિયન સિટીઝ લાઇક કોલકાતા, ધ પર કેપિટા સુએજ પ્રોડક્શન મે બી ઓફ ધ ઓર્ડર ઓફ. કોલકાતા જેવા ભારતીય શહેરો માટે માથાદીઠ ગટરનું ઉત્પાદન શું હોઈ શકે છે? આન્સર ઓપ્શન એ 500 લીટર્સ, 500 લીટર. Question: The width of the trench at the bottom is generally kept dash can more than the die of the present sewer pipe. ખાઈની પહોળાઈ તળિયે ખાલી જગ્યા જાળવવામાં આવે છે, સામાન્ય રીતે જે હાલની વપરાતી ગટરની પાઇપના વ્યાસ કરતાં વધુ હોઈ શકે છે. આન્સર ઓપ્શન સી 15. Question: All the sewer pipes are generally laid starting from dash. બધી ગટર પાઇપો સામાન્ય રીતે ખાલી જગ્યાથી શરૂ થાય છે. આન્સર ઓપ્શન સી આઉટફોલ એન્ડ્સ. Question: When chlorine is added to the treated sewage as a final step in its treatment, it is called as. જ્યારે તેની સારવારના અંતિમ પગલાં તરીકે ક્લોરીનને ગટરમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેને આ કહેવામાં આવે છે. આન્સર ઓપ્શન એ પોસ્ટ ક્લોરિનેશન. ક્વેશ્ચન: હાઉસ કનેક્શન એન્ડ લેટરલ સીવર આર વાઇડલી મેડ ઓફ. ઘરના જોડાણો અને બાજુની ગટર વ્યાપકપણે શાની બનેલી હોય છે? આન્સર ઓપ્શન ડી reinforced cement concrete, RCC. Question: The maximum spacing of manhole on sewer having diameter more than 1.5 mm is. 1.5 મિલીમીટરથી વધુ વ્યાસ ધરાવતા ગટર પર મેનહોલનો મહત્તમ અંતર છે. આન્સર ઓપ્શન બી 300 સેન્ટીમીટર. Question: The detention time in the oxidation period is usually dash. ઓક્સિડેશન સમયગાળામાં ડિટેન્શન ટાઈમ સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. આન્સર ઓપ્શન સી 2 to 6 વીક, 2 થી 6 અઠવાડિયા. Question: All are physiological changes caused by noise except. કયા અવાજ સિવાયના કારણે બધા શારીરિક ફેરફારો થાય છે? આન્સર ઓપ્શન એ પ્યુપિલરી ડાયટેશન, પ્યુપિલરી વિસ્તરણ. ક્વેશ્ચન: ઓલ આર ફિઝિયોલોજિકલ ચેન્જીસ કોઝ્ડ બાય નોઇઝ એક્સેપ્ટ. કયા અવાજ સિવાયના કારણે બધા શારીરિક ફેરફારો થાય છે? આન્સર ઓપ્શન એ પ્યુપિલરી ડાયલેટેશન,
પ્યુપિલરી વિસ્તરણ. Question: For good speech intelligibility, speech same level must exceed the speech interference level by. સારી વાણીની સમજશક્તિ માટે ભાષણનું સમાન સ્તર વાણી દખલના સ્તરથી કેટલું વધુ હોવું જોઈએ? આન્સર ઓપ્શન ડી 12 dB. Question: All are noise pollution controlled can be achieved by all except. બધા અવાજ સિવાયના પ્રદૂષણ શેના દ્વારા નિયંત્રણ કરી શકાય છે? આન્સર ઓપ્શન એ ઇમ્પ્રૂવ ઇન હાઉસિંગ સેનિટેશન. આવાસની સ્વચ્છતામાં સુધારો. Question: A nurture of an eardrum may occur at the noise level of. કેટલા અવાજના સ્તરે કાનના ડ્રમનું પાલન પોષણ થઈ શકે છે? આન્સર ઓપ્શન ડી 160 dB. Question: International Network of Laboratories for the Monitoring and Study of an Air Pollution Center in India is located at. ભારતમાં વાયુ પ્રદૂષણ કેન્દ્રના નિરીક્ષણ અને અભ્યાસ માટે પ્રયોગશાળાઓનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ક્યાં સ્થિત છે? આન્સર ઓપ્શન સી નાગપુર. Question: Government of India have enacted the Air Prevention and Control of Pollution Act in year. Government of India દ્વારા The Air Prevention and Control of Pollution Act ક્યારે ઘડવામાં આવ્યો? આન્સર ઓપ્શન ડી 1981. Question: Soiling index is measure of dash. સોઇલિંગ ઇન્ડેક્સ ખાલી જગ્યાનું માપ છે. આન્સર ઓપ્શન ડી એર પોલ્યુશન. ક્વેશ્ચન: કેટા થર્મોમીટર મેજર્સ. કેટા થર્મોમીટર શું માપે છે? આન્સર ઓપ્શન સી એર ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી એન્ડ એર મૂવમેન્ટ. હવાનું તાપમાન અને ભેજ અને હવાની ગતિ. Question: The method found to be effective for disinfection of air in operation theatres and infectious diseases ward is. ઓપરેશન થિયેટરની હવા અને જીવાણુને નાશ કરવા માટેની પદ્ધતિને શું કહેવાય? આન્સર ઓપ્શન ડી કેમિકલ મિસ્ટ. રાસાયણિક ઝાકળ. Question: Which of the following is natural way to purify air at home except. ઘરે હવાને શુદ્ધ કરવાની કુદરતી રીતો નીચેનામાંથી કઈ નથી? આન્સર ઓપ્શન એ બ્લીચિંગ પાવડર. Question: Dash is a device used for measuring the humidity of air. ખાલી જગ્યા ઉપકરણનો ઉપયોગ હવાના ભેજને માપવા માટે થાય છે. આન્સર ઓપ્શન એ હાઇડ્રોમીટર. Question: The most dangerous pollution is vehicular outflow is. વાહનમાંથી સૌથી ખતરનાક કયું પ્રદૂષણ બહાર નીકળે છે? આન્સર ઓપ્શન ડી કાર્બન મોનોક્સાઇડ. Question: Which one of the following gases is most significant as air pollution? વાયુ પ્રદૂષણ તરીકે નીચેનામાંથી કયો વાયુ સૌથી વધુ મહત્વ ધરાવે છે? આન્સર ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ. Question: The best parameter to measure air pollution is. હવાના પ્રદૂષણને માપવા માટેનું શ્રેષ્ઠ પરિમાણ શું છે? આન્સર ઓપ્શન એ સલ્ફર ડાયોક્સાઇડ.
Question: What are the two most major gases produced by people? લોકો દ્વારા ઉત્પાદિત બે સૌથી મોટા વાયુઓ કયા છે? આન્સર ઓપ્શન ડી, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ મિથેન. Question: Most common and widely distributed air pollution is? સૌથી સામાન્ય અને વ્યાપકપણે ડિસ્ટ્રીબ્યુટ એર પોલ્યુશન કયું છે? આન્સર ઓપ્શન સી, કાર્બન મોનોક્સાઇડ. Question: Factor responsible for air pollution and water vapor trapped at the lower level of atmosphere smog is? વાતાવરણના ધુમ્મસના નીચલા સ્તરે વાયુ પ્રદૂષણ અને પાણીની વરાળ માટે જવાબદાર પરિબળ ખાલી જગ્યા છે. આન્સર ઓપ્શન બી, ટેમ્પરેચર ઇન્વર્ઝન. ક્વેશ્ચન: વોટ ઇઝ ગ્રીન હાઉસ ગેસ? ગ્રીન હાઉસ ગેસ શું છે? આન્સર ઓપ્શન સી, gases that traps heat in the atmosphere. વાયુઓ જે વાતાવરણમાં ગરમી ઉત્પન્ન કરે છે. ક્વેશ્ચન: વોટ ઇઝ ગ્લોબલ વોર્મિંગ? ગ્લોબલ વોર્મિંગ એટલે શું? આન્સર ઓપ્શન એ, when there are more gases in the atmosphere, so more heat is trapped, which makes the earth warmer. જ્યારે વાતાવરણમાં વધુ વાયુઓ હોય છે તેથી વધુ ગરમી ઉત્પન્ન થાય છે જે પૃથ્વીને વધુ ગરમ કરે છે. Question: The optimum floor space requirement per person for adequate ventilation is? પર્યાપ્ત વેન્ટિલેશન માટે વ્યક્તિ દીઠ મહત્તમ ફ્લોર સ્પેસની આવશ્યકતા કેટલી હોય છે? આન્સર ઓપ્શન સી, 50 to 100 સ્ક્વેર ફીટ, 50 થી 100 ચોરસ ફૂટ. ક્વેશ્ચન: The natural ventilation is maintained by all except? The natural ventilation ને શેમાં જાળવવામાં આવેલ નથી? આન્સર ઓપ્શન એ, પ્લેનમ વેન્ટિલેશન. ક્વેશ્ચન: Which of the following statement is not true about F10 space criteria for ventilation? નીચેનામાંથી કયું નિવેદન F10 સ્પેસના માપદંડ અંગે સાચું નથી? આન્સર ઓપ્શન સી, The optimum floor space requirement per person is 150 to 200 square feet. વ્યક્તિ દીઠ મહત્તમ ફ્લોર સ્પેસની આવશ્યકતા 150 થી 200 ચોરસ ફૂટ છે. Question: The number of air changes in work room and assemblies for adequate ventilation is? પર્યાપ્ત વેન્ટિલેશન માટે વર્કરૂમ અને એસેમ્બલીઓમાં હવાના પરિવર્તનની સંખ્યા છે. આન્સર ઓપ્શન સી, 4 to 6 per hour, 4 થી 6 પ્રતિ કલાક. ક્વેશ્ચન: The percentage of nitrogen in air is? હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકાવારીમાં હોય છે? આન્સર ઓપ્શન સી, 78%. ક્વેશ્ચન: Ventilation in homes is necessary so the? ઘરોમાં વેન્ટિલેશન આવશ્યક છે જેથી? આન્સર ઓપ્શન ડી, પોલ્યુટેડ એર મૂવ્સ આઉટ. પ્રદૂષિત હવા બહાર નીકળી જાય છે. ક્વેશ્ચન: સ્લિંગ સાયક્રોમીટર is used to measure? સ્લિંગ સાયક્રોમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? આન્સર ઓપ્શન સી, રિલેટિવ હ્યુમિડિટી.
સંબંધિત ભેજનું પ્રમાણ. Question: The cooling range of standard Keter thermometer is between. Keter thermometerની સ્ટેન્ડર્ડ કુલિંગ રેન્જ શેની વચ્ચે હોય છે? આન્સર ઓપ્શન બી 100 to 95 degree Fahrenheit. Question: Air pollution may be caused by. હવાનું પ્રદૂષણ શેના કારણે થઈ શકે છે? આન્સર ઓપ્શન સી હ્યુમન એક્ટિવિટીઝ એન્ડ નેચરલ ડિઝાસ્ટર્સ ઇવેન્ટ. માનવ પ્રવૃત્તિઓ અને કુદરતી વિનાશક ઘટના. Question: The percentage of carbon dioxide in air is. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા ટકાવારીમાં હોય છે? આન્સર ઓપ્શન એ 0.03%. Question: Which of the following is not anthropogenic cause of air pollution? નીચેનામાંથી કયા હવાના પ્રદૂષણનું એન્થ્રોપોજેનિક કારણ નથી? આન્સર ઓપ્શન ડી બર્નિંગ ઓફ ફોરેસ્ટ ડ્યુ ટુ લાઇટનિંગ. વીજળીના કારણે જંગલો સળગાવવું. Question: Carbon monoxide is hazardous to health because. કાર્બન મોનોક્સાઇડ આરોગ્ય માટે જોખમી છે કારણ કે. આન્સર ઓપ્શન સી ઇટ રેડ્યુસ ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓફ બ્લડ. તે લોહીમાં ઓક્સિજનની વહન ક્ષમતા ઘટાડે છે. Question: Longer exposure to NO2 even in small concentrations may cause disease pertaining. ઓછી સાંદ્રતામાં પણ NO2 ના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સંબંધિત રોગ થઈ શકે છે. આન્સર ઓપ્શન બી લંગ્સ ફેફસા. Question: Heavy loading of pollen grains in air may cause. હવામાં ભારે પરાગરજના કારણે કયો રોગ થઈ શકે છે? આન્સર ઓપ્શન સી હાઈ ફીવર વધારે તાવ. Thank you for watching our channel ITI MCQ Guru. Please subscribe our channel. Next topic: soil and sanitation in fairs and festivals and burial and cremation.